નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। રિક્ષા ખુલ્લી ગટરમાં ખાબકી। સુરતમાં ભારે વરસાદને કારણે રસ્તામાં પાણી ભરાઈ ગયા। આવામાં રાત્રે સુરતના કીમ ગામ પાસે ખુલ્લી ગટરમાં રિક્ષા ખાબકી। આ ખુલ્લી ગટરમાં રિક્ષા પડતા સવાર પેસેન્જરોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી। વહીવટીતંત્ર દ્વારા ખુલ્લી ગટરો અંગે કામગીરી કરવામાં આવતી ન હોવાથી લોકોમાં રોષ જોવા મળ્યો છે। આ ખુલ્લી ગટરના કારણે વારંવાર અકસ્માતો સર્જાય છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છના પ્રવાસીઓને રાહત। અચાનક બંધ કરાયેલી ભુજ રાજકોટ ટ્રેનને રેલવે વિભાગ દ્વારા ફરી દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ઉપરાંત રાજકોટ ત્રિસાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન સપ્ટેમ્બર માસ સુધી કુલ 54 ફેરા કરશે। ભુજથી બુધવાર, શુક્રવાર અને રવિવારે, જ્યારે રાજકોટથી મંગળવાર, ગુરુવાર અને શનિવારના રાત્રિના સમય ઉપડશે। ટ્રેનમાં કુલ 4 જનરલ કોચ, 7 સ્લીપર કોચ, 3 થર્ડ એસી, 1 એસી અને 2 વિકલાંગ અને 1 લેડીઝ કોચ સહિત કુલ 17 કોચ રહેવાના છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નાપાસ થવાના ડરથી અમદાવાદની 2 વિદ્યાર્થીની મુંબઈ જતી રહી। અમદાવાદની સમર્થ વિદ્યાવિહારમાં 3 દિવસ પહેલાં ગુમ થયેલી ધોરણ 10ની 2 વિદ્યાર્થીનીઓ મુંબઈના ચર્ચગેટ વિસ્તારમાંથી મળી આવી। તેમણે વિજ્ઞાન અને ગણિત વિષયમાં નાપાસ થવાનો ડર હતો, જેથી ડરને કારણે તેમણે ઘર છોડ્યું હોવાનું નક્કી કર્યું। પોલીસે વાલીઓ સાથે મળીને તેમને સુરક્ષિત રીતે અમદાવાદ પરત બોલાવ્યા હતા। નાણાં ખૂટી પડતા તેમણે પિતાનો સંપર્ક કર્યો હતો। હવે તેમનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિજય દિવસ ઉપર સૈનિકોને મળી છે ખાસ ભેટ। ભારતીય સેનાના કર્મચારીઓના પરિવારોને કાનૂની સહાય પૂરી પાડવા માટે કારગિલ વિજય દિવસ પર NALSSA વીર પરિવાર સહાયતા યોજના શરૂ કરવામાં આવી। આ યોજના હેઠળ જવાનોને વારંવાર કોર્ટ કેસોની ચિંતા કરવાની જરૂર રહેશે નહીં અને તેમને દરેક તારીખે કોર્ટમાં હાજર રહેવાની જરૂર રહેશે નહીં। જવાનોની ગેરહાજરીમાં તાલીમ પામેલા વકીલોના માધ્યમથી કોર્ટમાં પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવામાં આવશે। આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લ્યો બોલો, પોલીસ કર્મીએ કર્યો છે દારૂના કન્ટેનર મામલે તોડ। વડોદરાના કરજણ હાઈવે પર દારૂનું કન્ટેનર ઝડપાયું હતું। કોન્સ્ટેબલ સાજણ વસારાએ આ કન્ટેનર 15 લાખનું તોડ કરીને જવા દીધું હતું। આ મામલે લાંચા કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે। વડોદરા જિલ્લા LCB દ્વારા આ કન્ટેનર ઝડપી લેતા મોટો ખુલાસો થયો છે। સાજણ સામે ગુસ્સી ટોકનો ગુનો ઉમેરીને વધુ કાર્યવાહી કરવામાં આવનાર છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આગામી 2 દિવસ ગુજરાતીઓ માટે ભારે। રાજ્યમાં ચોમાસું જામ્યું છે, તેવામાં હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે આગામી દિવસોને લઈને ભારે વરસાદની આગાહી કરી છે। વરસાદની 2 સિસ્ટમ સક્રિય હોવાથી હજુ પણ આજે વરસાદની શક્યતા રહે છે। આગામી 7 દિવસ ગુજરાતીઓ માટે ભારે બની શકે છે। અંબાલાલ પટેલે 27 જુલાઈએ ભારે વરસાદની આગાહી કરી છે અને તેમના જણાવ્યા અનુસાર વરસાદ ભૂકા બોલાવશે। ગુજરાતમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ જશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આણંદમાં રાહુલ ગાંધીએ કોંગ્રેસ પ્રમુખોની શિબિરનું ઉદ્ઘાટન કર્યું। લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ગઈકાલે આણંદ આવ્યા હતા। તેમણે નિજાનંદ રિસોર્ટ ખાતે નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખો માટે આયોજિત 3 દિવસીય પ્રશિક્ષણ શિબિરનું ઉદ્ઘાટન કર્યું। આ શિબિરમાં વિઝન 2027નો રોડમેપ નક્કી કરાયો અને રાહુલ ગાંધી જિલ્લા પ્રમુખોને માર્ગદર્શન આપશે અને અમુક સભાસદો સાથે સંવાદ પણ કરશે। આ પ્રસંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજી મંદિરમાં મળ્યું લાખોની ચાંદીનું દાન। પવિત્ર યાત્રાધામ અંબાજીમાં લાખો રૂપિયાની ચાંદીનું દાન મળ્યું છે। માહિતી અનુસાર માઈ ભક્તે રૂપિયા 46 લાખની ચાંદીનું દાન અર્પણ કર્યું, જેમાં ભક્તે અંબાજી મંદિર ટ્રસ્ટને 40 કિલો ચાંદી દાનમાં આપી છે। ભક્તે ગબ્બર ગોખના ચાંદીના દરવાજા અને ભૈરવજી મંદિરના જાળીના દ્વાર, છત્ર, પ્રસાદી અને થાળીનું પણ દાન અર્પણ કર્યું છે। અમદાવાદના માઈ ભક્તે મંદિરમાં ચાંદીનું ગુપ્તદાન કર્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જોની લીવરે હાસ્ય કલાકારોને પડકાર ફેંક્યો છે। જોની લીવરે નવા હાસ્ય કલાકારો વિશે મોટું નિવેદન આપ્યું છે। હોલિવૂડમાં અમુક શબ્દો બોલવા એ અમાન્ય છે। આપણા કલાકારો અને હાસ્ય કલાકારો તેનું અનુકરણ કરે છે। મોટાભાગના સ્ટેન્ડ અને બેવડા અઠવાડા કન્ટેન્ટથી ભરેલા હોય છે। જો આપણે આ રીતે વાત કરવાનું શરૂ કરીએ તો તેમની પાસે આપણી સામે ઊભા રહેવાની તાકાત નથી। જો તેઓ ખરેખર હોશિયાર છે તો મારો પડકાર છે કે તેઓ કંઈક ચોખ્ખું કરીને હસાવે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખાનગી હોસ્પિટલોએ દવા અને ઇમ્પ્લાન્ટ ઉપર ટેક્સ ચૂકવવો પડશે। ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપતા જણાવ્યું હતું કે ખાનગી હોસ્પિટલો દ્વારા ઇન્ડોર દર્દીઓને પૂરી પાડવામાં આવતી દવાઓ,
ઇમ્પ્લાન્ટ, સ્ટેન્ટ અને અન્ય ઉપભોક્તા વસ્તુઓનું વેચાણ કરપાત્ર છે. રાજ્ય વેટ સત્તાવાળો આ કર વસૂલવાનો અધિકાર છે. આ સીમાચિહ્નરૂપ ચુકાદાથી ખાનગી હોસ્પિટલોને આશરે 1000થી વધુ કરોડનો ટેક્સ સરકારને ચૂકવવો પડશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફેક રાજદૂત હર્ષવર્ધનના 10 વર્ષમાં 162 વિદેશ પ્રવાસ સામે આવ્યા છે. ગાઝિયાબાદમાં નકલી દૂતાવાસ ચલાવવા બદલ ધરપકડ કરાયેલા હર્ષવર્ધન જૈન છેલ્લા 10 વર્ષમાં 162 વખત વિદેશ પ્રવાસે ગયા છે. STF અનુસાર તે હવાલા અને લાઇઝનિંગનો મોટો ખેલાડી છે. તેમણે વિદેશમાં કંપનીઓ બનાવીને તેનો ઉપયોગ દલાલી માટે કર્યો હતો. પાસપોર્ટ રેકોર્ડ મુજબ 2005થી લઈને 15 દરમિયાન તે 19 દેશોમાં ગયો, જેમાં સૌથી વધુ 54 વખત UAE અને 22 વખત UKની મુલાકાત લીધી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક જ ફ્લેટમાં રહેતા હતા 16 છોકરાઓ, જેમાંથી 4 ગુજરાતીઓ છે. લખનૌના સ્મૃતિ એપાર્ટમેન્ટના એક ફ્લેટમાંથી ઓનલાઈન ગેમ્સ દ્વારા કરોડો રૂપિયાની છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ કરીને 16 લોકોની ધરપકડ કરાઈ છે. આરોપીઓ પાસેથી 1.7 કરોડ રોકડા અને 54 મોબાઈલ, 5 લેપટોપ, 79 ATM કાર્ડ અને 13 ચેકબુક, 22 પાસબુક, 2 ટેબ્લેટ અને એક નકલી ટોકન નોટ જપ્ત થઈ છે. ધરપકડ કરેલા આરોપીઓમાંથી 12 છત્તીસગઢના રહેવાસીઓ અને 4 ગુજરાતના રહેવાસીઓ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બીજેપી નેતાની સ્કૂલે RTEના વિદ્યાર્થીઓ પાસેથી ફી ઉઘરાવી. દેવગઢ બારિયા નગરપાલિકાના પ્રમુખ અને ભાજપ નેતા ધર્મેશ કલાલની રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા RTE અંતર્ગત પ્રવેશ મેળવનારા 80 વિદ્યાર્થીઓ પાસેથી ફી ઉઘરાવવાનો આરોપ લાગ્યો છે. ફરિયાદ મુજબ રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલમાં RTE હેઠળ પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ પાસેથી 18,000 રૂપિયા ફી લીધી હતી. વાલીઓએ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરતા દાહોદના કલેક્ટરે તપાસના આદેશ આપી દીધા છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.